હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? તો મજા જ છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં. વ્લોગ ભાઈ સ્ટાર્ટ કર્યો છે આજે છે દેવી શ્રીમદ દેવી ભાગવત કથા, અને ભાઈ આજે છે શંકર ભગવાનના વિવાહ, અને મસ્ત રીતના બધા ભોળાનાથનું રૂપ ને એ બધું આવવાનું છે. માં સંડીનું અને સંડ મૂંડને જ્યારે મારવા આવ્યા હતા માતાજી કાત્યાની, એનું પણ રૂપ ને બધું આવવાનું છે. એટલે ભાઈ બહુ જોવાની મજા આવી છે. કારણ કે એક શું છે, કળિયુગમાં છે ને ભગવાન દેવતા કેમ ઉતર્યા હોય એવું જ આપણને લાગે, કારણ કે એનું સ્વરૂપ આપણી સામે હોય. તો સારું, આપણે જઈએ અને ત્યાં મસ્તથી પૂજા કરીએ અને જઈ. અત્યારે જોઈ લો ભાઈ, શીખલે અહીં મોજ કરે છો, ટી કરે. આ છે આ રીતનું ઘર ને. હા ને ભાઈ એક સૂચના દઉં, જો કે તમે બધા કરતા જઈશો, પા તો ખાલી કહી દઉં, આવ્યું ને મનમાં, પાણીની ભૂંડી ભરાવી રાખજો અને આવો માળો બનાવી રાખજો એને, જેથી કરીને એને તરસ લાગે તો પાણી પી શકે. અને ઉનાળો બહુ છે, આપણે તરીયા નથી રહી શકતા, તો આ નાના જીવ છે. તો કરતા જઈશો તમે બધા, પણ ખાલી એક સારું મળીએ હવે અને જઈએ ગામમાં. જોકે આજે મોડું થઈ ગયું છે, આજે 10 તો અહીંયા વાગી જાય. તો સારું બ્લોગમાં બન્યા રહ્યો અને જઈએ. કુમરી બેન તો નથી આવ્યા, પણ એમનું સન્માન બાઉભાઈ અરુણુ ચોંદડીથી સન્માન કરશે. જોરદાર તાળીઓથી વધાવીએ. આપણે સમય ઓછો છે. આપણા ગામના પૂંજારીના માતુશ્રી અહીંયા પધારે વિનંતી. જોરદાર તાળીઓથી બજાવો. આપણે ફટાફટ આ કાર્યક્રમ પૂર્ણ થાય એવી કોશિશ છે દાદા. પૂંજાઈમાં નું પણ આ તકે સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. બંને ભુવાનું બાઉભાઈ સન્માન કરશે. મેહુરભાઈ ને દક્ષનો યજ્ઞ ચાલે છે. વીરભદ્ર દોડતો આવ્યો, પાછળ શિવ ગણો છે, પણ આ બાજુ વિકરાળ કાળ બને. આજ શિવનો ગણ દક્ષનો કાળ ચાલ્યો આવે છે. દેવતાઓ ધ્રુજવા લાગ્યા, પૃથ્વી થંભી ગયેલી છે. અને એ દક્ષના સૈન્ય સાથે વીરભદ્ર યુદ્ધ કરતો આવે છે. એક પછી એક પોતાના હાથમાં ખડગ છે, અને એ ખડગ દ્વારા જે દક્ષના સૈન્ય છે એનો સંહાર કરતો જાય. પરંતુ વીરભદ્રને કોણ રોકી શકે? કારણ કે ભગવાન શિવની ત્રીજી આંખ સ્વયં દક્ષ બાજુ દોડતી આવતું હોય એવો વીરભદ્ર દેખાય.
બધાને જય માતાજી અને શંકર પાર્વતીના વિવાહની ખૂબ ખૂબ બધાઈ. બોલો રંગરાજ માત હર હર મહાદેવ. આવે તે જબરી દાન શિવજી પરણે છે. આવે તે જબરી દાન સંગે ભગવાન શિવજી પરણે છે. બધા નીચે બેસી જાઓ, નીચે બેસી જાઓ. બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે. ભગવાન શિવજી પરણે છે. ભગવાન શિવજી પરણે છે. રાવણ કને ફૂલડાના તો મલે હલી જાય એ પરણે પાર્વતી શંકર ભગવાન બોલો ભગવાન પરણે પાર્વતી બોલો ભગવાન હાલો હે માળે જાય હાલો દેવ માળે. હાલો હે માળે હાલી જાય હે માળે હાલી જાય. નાગેરી દાન પરણે પાર્વતી શંકર ભગવાન બોલો ભગવાન પરણે પાર્વતી ને બોલો ભગવાન. દેવોનો નાયરો ને જોગીની જમાન. દેવોનો નાયરો ને જોગીની જમાન. દેવોનો નાયરો ને જોગીની જમાન. એ ધનમાં આવી બોલો આજ ભગવાન શિવના વિવાહ એટલો આનંદથી હવા 2 વાગી જાય ને દાદા એમ કહે છે 3 ભલે વાગી જાય એમ, પણ આનંદ અરડુ પરિવારનો એવો જ છે કે આજ જાન આવી છે. એમાં કન્યાદાન 2 માતાજીના ભુવા અને મેંદાભાઈ જસાભાઈ અરડુ અને મામેરામાં ઠાકરિયા પરિવાર અને સતિયા પરિવાર ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરી કે પોતે જે ભાઈઓ મહેમાનો જમવામાં બાકી હોય તે ભાઈ કવિ એને પણ શિવના અને ભાઈ પિન્ટુને કહું કે આ લગ્ન પ્રસંગે અને અમારે ગામના કોઈ હોય ને જો બોલવાની ઈચ્છા હોય બાકુભાઈ ભાઈ નીરુભાઈ આજ આનંદ કરવા માટે હું વિનંતી કરું છું. એટલે બધાનો મારા ભાઈ તો મિત્રો કથા છે અને જમવા માટે બપોરના આવી ગયા છે ને જમવા બધા બેઠા છે. જો ભાઈ અમારા પ્રતાપભાઈ ને જયદેવભાઈ જીલુભાઈ છે, અમારા રામભાઈ છે, અમારા પપ્પા છે, ભાઈ બધા છે જોઈ લો ને ભાઈ બધા સેવા કરે છે મસ્ત મજાની. જમવા બેસી ગયા છે, સારું જમીને મળીએ. તો મિત્રો બસ આ રીતના હતા ભોળાનાથના લગ્ન અને પાર્વતીજીના જે લગ્ન હતા એ લગ્ન થઈ ગયા અને ભાઈ
ત્યાં ભીડભાડમાં બહુ હરખું શૂટિંગ આવ્યું હોય છે નહીં આવ્યું હોય તો એના માટે તમને હરખું ન દેખાણું હોય તો સોરી, માફ કરજો. બાકી બસ એ રીતનું છે. આજે તો રાતે સ્ટેજ પ્રોગ્રામ છે. સ્ટેજ પ્રોગ્રામ આવવાના છે કોણ કોણ આવશે? વરદાન હાહડિયા આવશે, રાજભા ગઢવી નાગલનેસ અને મેરાણભાઈ મારું એ આવવાના છે. તો આજે પ્રોગ્રામમાં મજા આવી છે. ને આ વિડીયોનો આપણે અત્યારે જ એન્ડ અહીંયા કરી દઈએ ને એ જે ભજનનું નહીં છે એ હવે જોઈએ છીએ એમાં નાખીને એમાં ઉતારીએ ને વ્લોગ કરીએ કેવું છે. તો સારું, હવે વિડીયોનો અહીંયા એન્ડ કરીએ. તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક બીજા વ્લોગમાં. ત્યાંથી હર હર મહાદેવ. જય માં સોનલ. ચેનલની અંદર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો, બે લાઇકન દબીને, જેથી કરીને તમને આવનારા વિડીયો નોટિફિકેશન મળતું રહે. ત્યાંથી બધાને જય માં સોનલ, જય માં સત્યુ એન્ડ બાય બાય.